વર્ગના લોકોને ગેરમાર્ગે દોરાવવા માટે જે કંઈ કક્ષાએ જવું પડે એ કક્ષાએ ગયેલા લોકોને એક લોકોને સાચી માહિતી અને આપ સૌ લોકોને આજે જે પ્રકારે ન્યાય મળ્યો છે ને, આવનારા દિવસોની અંદર આવા હજારો પરિવારને ન્યાય અપાવવા માટે આપણે લોકોએ ટીમ તરીકે કામ કરવાનું છે. આજે વહેલી સવારે હું છાપા ખોલીને બેઠેલો. બે ન્યૂઝ, હું જે શહેરમાં મોટો થયો છું, જે શહેરના નાગરિકોએ મને બહુ આપ્યું છે, જે રાજ્યના નાગરિકોએ મારી ઉપર અનેક આશીર્વાદ આપ્યા છે, એ રાજ્યની અંદર ડ્રગ્સનું જે અભિયાન ચાલે છે તેમાં સૌથી વધુ આનંદ મને એ થયો કે એક પરંપરા બદલવામાં અમને ખૂબ મોટી સફળતા મળી. પહેલા જ્યારે ડ્રગ્સ પકડાતું તો 3 જ એજન્સીનું નામ આવતું: એટીએસ, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ. અમે ધીરે ધીરે પ્રયાસ કર્યો કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને તમામ પોલીસ સ્ટેશનો ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડે. આજે સુરત શહેરમાં એક લારી ઉપર ચોક બજારથી આગળ લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ અદ્ભુત કેસ પકડવામાં આવ્યો છે. એક લારી પર પહેલીવાર વ્યવસ્થાઓ ગોઠવીને શોર્ટકટથી કમાણી કરીને મારા શહેરના યુવાનોનું જીવન બરબાદ કરવાના ઓપરેશનમાં લાગેલા 3 આરોપી મૌદ્દીન અંસારી, રાશિદ જમાલ અંસારી અને મોહમ્મદ જાફર ગોડિલ, આ 3 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. અને એ પકડીને આ શહેરની અંદર એક પાક્કો મેસેજ આપવામાં આવ્યો છે. હું સુરત શહેર પોલીસની આખી ટીમ, લાલગેટ પોલીસને હું ખાસ અભિનંદન આપું છું કે લોકલ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને એ જવાબદારી ખૂબ સારી રીતે આપ સૌ લોકોએ અદા કરી છે, તે બદલ બી અભિનંદન આપું છું. આ ન્યૂઝને પેપરે કઈ રીતે લીધા એ મારે નથી જોવું, કારણ કે એમનું કામ છે, એ લોકો કરે છે. પરંતુ મેં જ્યારે આ ન્યૂઝની તપાસ કરી કે આ કઈ રીતે પકડાયું, છાપામાં તમે વાંચશો તો એમ જ લખશે કે સુરત શહેરમાંથી આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. સુરત શહેરની અંદર આમ થઈ ગયું. પોલીસ ઊંઘતી ઝડપાઈ. મને એ નહીં ખબર પડતી, પોલીસ ઊંઘતી ઝડપાય તો પોલીસ કઈ રીતે ડ્રગ્સ પકડે? પોલીસ ઊંઘતી ઝડપાય તો પોલીસ ડ્રગ્સ કઈ રીતે પકડે? આ ડ્રગ્સ પકડવા માટે કે આ ડ્રગ્સ કોઈ આ મૌદ્દીન અંસારી લાલગેટ પોલીસ સ્ટેશનમાં સામે ચાલીને ગયું કે લો ભાઈ 12.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ હું લાવ્યો છું ક્યાંકથી, હું તમને આ સપ્રેમ અર્પણ કરું છું, આ તમે જમા કરો ને મને પોલીસ સ્ટેશનમાં જમા કરો. ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે? પોલીસની ભૂલ હશે, એ પોલીસને 100% ટીકા કરવી જોઈએ, એને સજા બી કરવી જોઈએ. પરંતુ જ્યારે સારું કામ કરે, આપણા શહેરની અંદર પોલીસે ડ્રગ્સ પકડાવવું છે કે નથી પકડાવવું, આપણે જ્યારે પકડે, જ્યારે કોઈ સારું ઓપરેશન કરે તો એની સાચી વાત બહાર આવી જોઈએ કે ના આવી જોઈએ? જરા જોરથી બોલો ભાઈ. આવી જોઈએ ને? તો જેના કાન બંધ હશે ને એને સંભળાઈ જાય તો બહુ થઈ. આ ડ્રગ્સ સામેનું અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી. અને મને ખૂબ ગર્વ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ઇતિહાસ રચ્યો છે. અને એ ઇતિહાસ છે ગુજરાત અને દેશભરમાં ડ્રગ્સ નેટવર્ક, ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કરવો અને આખા દેશની અંદર જે ડ્રગ્સ કેપિટલ રાજ્ય ગણાય છે
એ ડ્રગ્સ કેપિટલ રાજ્યની કરતા બી વધારે ઓપરેશન પાર પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. છેલ્લા 2 મહિનાના ખાલી સુરત પોલીસના એક પછી એક કેસ જોઈ લેજો, એક પછી એક મહત્વના કેસ જોઈ લેજો. કોઈ બોમ્બે થી આવતું હોય, કોઈ બીજા રાજ્યમાંથી લઈને આવતું હોય, કેટલાય કાર્ટલો પકડ્યા. ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપમાં સૌથી સારી ઇન્ક્વાયરી કરવામાં ગુજરાત પોલીસને હમણાં જ 2 દિવસ પહેલાની ડ્રગ્સની જે આખા દેશની જે બેઠક હતી એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીએ અભિનંદન આપ્યા છે. આપણે ડ્રગ્સ સામેની લડાઈ બી ખૂબ મજબૂતાઈથી આવનારા દિવસોમાં લડવા જઈ રહ્યા છીએ. અને આ અભિયાન નથી, આ લડાઈ છે. અને આ લડાઈ આર પારની લડાઈ છે. ક્યાં તો સીધા રસ્તે ચાલવું પડશે, ક્યાં તો ગુજરાતથી દૂર રહેવું પડશે. આ 2 જ રસ્તા છે, એના સિવાયનો કોઈ રસ્તો નથી. રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરનાર એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે. હું ફરી એકવાર સુરત શહેર પોલીસ કમિશનર, એમની આખી ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનને તો ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે મારું એક અભિયાન હતું, મારું એ અભિયાન ધીરે ધીરે સફળ થતું જાય છે. અમારો એક પ્રયાસ હતો, એ પ્રયાસ એ હતો કે સિલેક્ટેડ પોલીસની ટીમ નહીં, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ નહીં, પરંતુ કલેક્ટિવ બધા જ લોકો એક ટીમ તરીકે ડ્રગ્સની પાછળ પડી જાય. પોલીસ સ્ટેશનો બી નીચે ઉતરીને પોતપોતાના વિસ્તારની અંદર રેડ કરે. અને એ સપનું હવે ધીરે ધીરે સાકાર થતું આખા ગુજરાતમાં નજર આવે છે. અનેક શહેરોની અંદર લોકલ પોલીસ સ્ટેશનો દ્વારા રેડ પાડીને ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે. તે બદલ બી હું આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.